હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો મેં કીધું હાલો આપણે કામ કરીને રોજનું રૂટિન નાહી ધોઈને કમ્પ્લીટ થયા, કપડાં ધોઈ. તો ઘડિયાળમાં 10:15 થયા છે. તો મેં કીધું હાલો હવે ફ્રી થયા તો મળી લઈ. મયુરભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. તો જો મયુરભાઈનો આજે હેપી બર્થડે છે. શું કંઈ બોલો? નાહી ધોઈને જો નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા કા? મજા આવી મજા આવી ગઈ. તો જો હાલો આપણે હવે પાણી આવ્યું છે તો પાણી ભરશું ને કામ પતાવશું. તો આગળ હેપી બર્થડેમાં શું કરશું એ બતાવશું. કા મયુર? આગળ જોડાઈ રહેજો. જય માતાજી. અને મયુરભાઈને માતાજી કુળદેવી રામાપીર શુભકામના દે અને આગળ ભણીને આગળ વધે. તો એવું બધું છે, આપણે તો આશીર્વાદ આપીએ. તો હાલો જોડાઈ રહેજો. જય માતાજી. તો જો મયુરભાઈ હાલો બાપાને ને બાને બેયને અગરબત્તીઓ કરે છે અને પગે લાગીને આશીર્વાદ લઈ લે બાના ને બાપાના. માતાજીને ઉપર ધૂપ દીવા કરી આવ્યો ને પગે લાગી આવ્યો. તો હાલો આજે મયુરભાઈનું મનપસંદ ભીંડાનું શાક, કે મારા મમ્મી આજે ભીંડાનું શાક ખાવું. તો હાલો અત્યારે ભીંડાનું શાક બનાવશું. એને હાટું કોબી મરચાંનો સંભારો ને સાથે ચીભડું સુધારી નાખશું. હમણાં લસણ ફોલાઈ ગયું. તો હાલો આપણે શાક ને રોટલી બનાવી નાખીએ. તો હાલો આગળ જોડાઈ રહેજો. જય માતાજી. તો હાલો આપણે ચીપડાનો સંભારો, કોબી મરચાંનો સંભારો ને સાથે ભીંડાનું શાક. મયુરભાઈને જોતા જ મોઢામાં પાણી આવી જાઓ, હમણાં ભણીને આવશે. તો હાલો હવે આપણે લોટ બાંધીને રોટલી બનાવી નાખીએ. તો મયુરભાઈ આવી જાવ. તો હાલો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. હાલો મયુરભાઈ ચોકલેટની 2 કોથળીઓ લઈ આવ્યો છે. તો એક ચોકલેટ નિશાળે કોથળી લઈ ગયો છે ને એક અહીંયા આડોશી પાડોશીમાં કે બધે આપવાની. તો જો 2 થેલી લઈ આવ્યો છે. તો તમારે કોઈ પણ હેપી બર્થડેની ચોકલેટ ખાવી હોય તો આવી જાઓ. તો મસ્ત હશે પેપરમેટ. મયુરભાઈ મારા રમાફાઈ આવ્યા ને તો એને ચોકલેટ આપે છે. તો જો નિશાળેથી ચોકલેટ આપી આવ્યો છે. હા તો કહું અટાણના છોકરાનો તો એ તો કેમ વિશ્વાસ કરવો. એને ભણી ગણીને આગળ વધે ને સદબુદ્ધિ દે માતાજી. આપણે તો એવી માગના છે. તો જો હાલો આપણે બપોરા કરવા બેસી જાય. મયુરભાઈ બપોરા કરીને જમીન વયા ગયા. 12:30 થઈ ગયા ઘડિયાળમાં. તો રોટલી, ચીપડાનું અથાણું, છાશ ને ભીંડાનું શાક કોરું મોરું અને સાથે મરચાં. તો બધાય સબસ્ક્રાઈબરો હાલો આવી જાઓ બપોરા કરવા. જો હાલો મયુરભાઈને સીપની ફરમાઈશ છે. બીજું કંઈ કે એને કોઈ વસ્તુ કાંઈ ભાવે નહીં. મેં તારે જે ખાવું હોય તો મમ્મી મને ચીપ બનાવી દે. તો બીજું કોઈ વસ્તુ ખાવું નથી. તો જો આપણે ચીપ બનાવવા વરગીએ છીએ. તમારે કોઈ પણને ખાવી હોય તો બર્થડે પાર્ટીમાં આવી જાઓ. તો મયુરભાઈને ચીપની ફરમાઈશ છે. તો હાલો આપણે જોડાઈ રહીજો, આગળ બનાવીએ. તો હાલો આપણે ચીપનું તેલ મુકાઈ ગયું છે. તો ચાલુ ખેડાઈ ગઈ છે ને સુધારાતી ગઈ છે. હું કે મયુરભાઈની ફરમાઈ? મયુરભાઈની ફરમાઈશમાં તો એવું હોય, રોટલા શાક સિવાય એને કંઈ ફાવતું નથી. અને બીજા નંબરમાં એક સીપ એને પ્રિય છે. તો એની સીપની ફરમાઈ મૂકી કા? જોકે વરસાદની વાતાવરણ છે ને વરસાદની માહોલ છે એટલે આપણે કે એને સીપ ખવડાવી દઈએ. હા, તે આપણે એને પૂછ્યું તારે શું ખાવું? તો કે મારે કે કંઈ નથી લેવું, કોઈ વસ્તુની મારે સીપ બનાવી દે મમ્મી. તો જો એના માટે આપણે સીપ બનાવીએ છીએ. તો તમારે કોઈ પણને બર્થડે પાર્ટીમાં સીપ છે, આવી જાવ જમવા. તો હાલો હમણાં જોડાઈ રહેજો મયુરભાઈ. સાસુ અમારે મયુરભાઈને ખાતું કેવું છે કે હાવ સીપ કડકડીએ ન ભાવે. સેજામ ભેરી ભેરી શીર હોય ને એવી હોય ને તો ધરાય નહીં કે મમ્મી મને ભાવે. એટલે એને આવી જ બનાવેલી ભાવે. હા, તો આ હેપી બર્થડેની
શીખની પાર્ટી છે. તો આવી જાઓ બધા સબસ્ક્રાઈબરો બર્થડે પાર્ટીમાં. તો બીજું કાંઈ કેક ને એવું કાંઈ મયુરભાઈ કે મારે કાંઈ નથી કરવું, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તને જે ખાવું એને શૂટમાં મૂક્યા હતા. તારે પકોડા ખાવા, પાઉંભાજી ખાવી કે ભજીયા ચટણી ખાવા તું કે, તો એને ચીપની ફરમાઈ મૂકી. તો મેં કીધું હાલો ચીપ બનાવી નાખીએ, બીજું હું. તો હાલો આગળ જોડાઈ રહેજો. જો હવે સડી રહેવા આવી છે, આપણે થોડીક વાર છે. મયુરભાઈને સીપ હજી સડે છે, જોતા જ મોઢામાં પાણી આવી ગયું કા. તો હાલો હમણાં સડી રહી એટલે મયુરભાઈ બેસી જાય જમવા. જો આપણે આમાં નિમક ને ધાણા જીરું પાવડર ને ચટણી બધો મસાલો નાખ્યો છે. થોડું ધાણા જીરું પાવડર વીણી દઈ, આસો આસો નિમક નાખી દઈ. ચાલો આસો આસો નિમક નાખી દઈ. તો હવે આપણે થોડીક ચટણી નાખી દઈ. મયુરભાઈને તીખીને તન મંડળી જોયું, જો મસ્ત તીખી તીખી સરસ બનાવી. શું કે મયુરભાઈ મનપસંદ બનાવ્યું ને? હે તો વાંધો નહીં. તો મયુરભાઈ ચાલુ કરી દીધી. હે બોલાય બધા સબસ્ક્રાઈબરોને જમવા. હા જો બર્થડે પાર્ટીમાં મનપસંદ છે તો મયુરભાઈ જમવા બેસી ગયા. તો હાલો હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરી કોમેન્ટ તો કરજો જ. કહીને નવા હોય ખાસ કરીને બેલ આઇકન દબાવી. ચાલો જય માતાજી, જય મુરલીધર. 3 દિવસની વાર છે, હજી તો પ્રમદી શનિવારે છે. તો મયુરભાઈ અત્યારથી તૈયારી કરે છે અબીલ ગુલાલની. હજી તો બાપુ દેહે તો હું કામ ખોટો હેરાન થશો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ કે યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં? ચાલો આજે સીપ ખાધી કે કાઠી રોટલી ખાધી બપોરની ભીંડા ચાક. આપણે તો એવું જ કર્યું, જો કે આપણે ને સીપ ને ઓછી ઉગે છે, તો આપણે બપોરની રોટલી, મસાલાવાળું ભીંડાનું ચાક નો જમાવટ લીધો છે. અને જો અમારે મયુરભાઈના 26/9/2024 હેપી બર્થડે સેલિબ્રેશન અત્યારે અમે પૂરું કર્યું છે. એને સીપ ખાવાની માંગ હતી. જો કે અમારે 2-3 બાળકો તો રહી ગયા છે વરસાદને કારણે, કે શક્ય નહોતું વરસાદને કારણે. તો એને એક દિવસ ભૂલકાઓને કે એના માટેનું કરી નાખશું. તો મયુરભાઈનું બર્થડેનું સેલિબ્રેશન આપણે પૂરું કર્યું છે. ને યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી અને વોટ્સઅપ ફેમિલી ગ્રુપ બધાનો દિલથી ધન્યવાદ માનીએ છીએ. તો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો. હાલો જય માતાજી. મયુરભાઈને શુભકામના આપે, હજારો વર્ષ જીવે એવી આપણે આશીર્વાદ દીધા.